સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થાય છે અને આ મામલે વન વિભાગમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં ઘણાદ સહિતના આસપાસના ગામોમાં રાત્રિ સભા કરી ખેડૂતોને આંદોલનમાં જોડવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કુંભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લેવાયો છે। આજે ધણાદ ખાતે આજુબાજુના 7 થી 8 ગામના ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક કરવામાં આવી છે। અમારી મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી 30 થી 35 કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને જે વિસ્તારને ઘુડખર માટે આરક્ષિત કરવામાં આવ્યું છે અને એનું એક અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એ ઘુડખરો ત્યાંના બદલે ખૂબ મોટી સંખ્યામાં, જેના વિડીયો પણ આજે અમે તમને આપીશું, ખૂબ વિશાળ સંખ્યામાં અમારા આજુબાજુના 7 ગામોમાં ઘણા ટાઈમથી વસવાટ કરે છે। કારણ કે રણમાં એને જે માળખાગત સુવિધા સરકારશ્રી દ્વારા ચોપડે તો વાતો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એને એ વન્ય પ્રાણીને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એટલે તે લોકો ત્યાંથી વિસ્થાપિત થઈ અને અમારી ખેતર જમીનમાં વસવાટ કરે છે। અમારા ઊભા મોલને ખૂબ મોટું નુકસાન કરે છે। અમે વારંવાર તંત્રના જવાબદાર અધિકારીઓને, ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરી છે, પરંતુ અમારી સમસ્યા ટ્રસ્ટની મસ્ત થવા પામી નથી અને હજુ ત્યાંની ત્યાં જ છે। ઘણાદ ગામે એક પહેલ કરવામાં આવી હતી 19 તારીખે ખેતી બચાવો ઘુડખર ભગાડો એ પહેલ કરી હતી અને આજુબાજુના ગામવાળાએ સારો સપોર્ટ આપ્યો છે। 5 થી 7 ગામના ગંજીરા, પેરડા, ડુમાણા, વણા, ઘણાદ, ભદ્રેસી આજુબાજુના ગામનો સપોર્ટ સારો મળ્યો હતો અને અમે એના ઉપરથી આગળ અમે વધી રહ્યા છીએ અને કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે બસ 700 થી 800 ની સંખ્યામાં અમે ભેગા થવાના છીએ। આજે ઘણાદ ખાતે ઘણાદ તેમજ આજુબાજુના 7 થી 8 ગામના ખેડૂત પ્રતિનિધિઓ અહીંયા હાજર થયા છે। એનું એકમાત્ર કારણ એ છે કે આ વિસ્તારના આજુબાજુના 8 ગામોની હજારો વીઘા સીમમાં જે ઘુડખર પ્રાણી છે એનું એટલું બધું નુકસાન છે કે આજે ખેડૂતો સહન કરી શકે તેમ નથી। તમે જુઓ તો 200-500 ના ટોળામાં જે ઘુડખરો ખેતરોના ઊભા પાકમાં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે અને એનું એટલું બધું નુકસાન થાય છે। આજે વિચાર કરો કે અહીંથી 30-35 કિલોમીટરના અંતરે અભયારણ્ય આવેલું છે, છતાંય એ અભયારણ્યમાં રહેવાના બદલે આજે તંત્રની બેદરકારીના કારણે ત્યાં એને ખાવાની અથવા તો માળખાગત સુવિધા નહીં મળતી હોવાના કારણે આજે બધા પ્રાણીઓ ખેડૂતોના ખેતરો તરફ વસવાટ કરી રહ્યા છે।